અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ગેસ સંકટની સીધી અસર હવે સામાન્ય માણસની થાળી સુધી થવા માંડી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછતને કારણે મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે આવેલું શ્રી સ્વામિનારાયણ ભોજનાલય આજથી હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યું છે। રોજિંદા 400 થી 500 જેટલા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને હરિભક્તો માટે આ ભોજનાલય આશીર્વાદ સમાન હતું। સસ્તા દરે મળતું શુદ્ધ સાત્વિક ભોજન અચાનક બંધ થતાં પીજી અને હોસ્ટેલમાં રહેતા યુવાનો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ભોજનાલયના સંચાલક રાજસિંહ રાઠોડે જણાવ્યું કે છેલ્લા 5-6 દિવસથી ગેસ રિફિલનો ઓર્ડર આપવા છતાં બાટલા મળતા નથી। ગેસ સપ્લાય પૂર્વવત ન થાય ત્યાં સુધી સંસ્થાએ બોર્ડ મારીને સેવા સ્થગિત કરી છે। રોજ અહીં જમવા આવતા વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે યુદ્ધની સ્થિતિને લીધે 25 દિવસે એક સિલિન્ડર માંડ મળે, જેના કારણે હવે અમારે બીજે જમવા માટે ભટકવું પડશે। નિયમિત જમતા લોકો પણ આ ઘર જેવા ભોજનની સુવિધા જલ્દી શરૂ થાય તેવી આશા રાખી રહ્યા। ગેસની આ વૈશ્વિક અછત અને તેનાથી સામાન્ય નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા માટે શું કરવું જોઈએ? મારું નામ હેમાંદ્રી વાઘમસિંહ છે અને અમે આજે અહીંયા જમવા આવ્યા છીએ ભોજનાલયમાં। તો ખબર પડી કે આજે બંધ છે, તો વધારે બહુ એકદમ પ્રોબ્લેમ્સ આવે છે, કારણ કે અમે રેગ્યુલર અહીંયા આવતા હોઈએ છીએ, સ્ટુડન્ટ છીએ, એટલે હોસ્ટેલમાં રહેતા હોઈએ તો એક ટાઈમ જમવાનું હોય છે અહીંયા, અને અહીંયા બહુ જ સારું જમવાનું મળે છે, પણ બંધ હોવાના કારણે અમને તકલીફ પડી રહી છે।